મહેસાણા જિલ્લાના કડીમાં આવેલા વિશ્વવિખ્યાત કોટન માર્કેટ જીનિંગ ઉદ્યોગ ભાંગી પડવાની સ્થિતિ સર્જાઈ। એમએસપી અને ઇમ્પોર્ટ ડ્યુટી બંધ થતા વિદેશી કપાસ સસ્તો પડે છે, જ્યારે સ્વદેશી કપાસના ભાવ ઊંચા રહે છે। છેલ્લા 2 વર્ષમાં 115 માંથી 55 જીનિંગ મિલ બંધ થઈ ગઈ છે। 2 વર્ષ પહેલા 55 લાખ ઘાસડીઓનું નિકાસ થતું હતું, હવે તે બંધ થઈ છે। 45 લાખ ઘાસડીઓની આયાત થઈ રહી છે। ઉદ્યોગકારોએ ચેતવણી આપી છે કે સરકારે તાત્કાલિક યોગ્ય નીતિ ન અપનાવી તો ગુજરાતનો જીનિંગ ઉદ્યોગ 100% બંધ થઈ જશે। 115 જીનિંગ ફેક્ટરીઓ હતી, જે આજે 55 જીનિંગ ફેક્ટરીઓ રહી છે। એ સરકારની પોલિસી ગણો કે જે ગણો એ એક્સપોર્ટ જે પહેલા થતું હતું 45 થી 55 લાખ સુધીની ગાંસડી આપણે એક્સપોર્ટ થતી હતી આપણા ગુજરાતમાંથી, એ હવે એની જગ્યાએ ઇમ્પોર્ટ થવા લાગી। ગઈ સાલે બી 45 લાખ જેટલી ગાંસડી ઇમ્પોર્ટ થયેલી। આ વખતે સરકારે જે ઇમ્પોર્ટ ડ્યુટી વધારી 31 ડિસેમ્બર સુધી, એના કારણે ગાંસડી ઇમ્પોર્ટ થવાની સામે સીસીઆઈએ ભાવ વધારી દે, એમએસપી વધારી, એનો પણ માર જીનિંગ વાળાને પડી રહ્યો।